જો દોસ્તો તમે NHM એટલે કે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરતીઓને લગતી અપડેટ ન્યૂઝ દરરોજ મેળવવા માંગો છો તો આપણા પ્લેટફોર્મને જરૂરથી જોઈન કરી લેજો. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આવનારી RBSK જે આવે છે MBBS એટલે કે તબીબ પુરુષ અને સ્ત્રીઓ માટે, આ ઉપરાંત NHM અંતર્ગત ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટની ભરતી, FHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કરની ભરતી, એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટરની ભરતીઓ આવે છે, બ્લોક એકાઉન્ટન્ટની ભરતી, આ ઉપરાંત એકાઉન્ટન્ટની ભરતી, સ્ટાફ નર્સની ભરતી અને પછી ન્યુટ્રિશન આસિસ્ટન્ટની ભરતી. આ તમામ પોસ્ટ માટે જે ભરતીઓ આવે છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત, આ તમામ ભરતીઓની અંદર જો તમે ઇન્ટરેસ્ટેડ છો, માહિતી મેળવવા માંગો છો તો એકવાર આપણા પ્લેટફોર્મને જરૂરથી જોઈન કરી લેજો, જેથી કરી આ માહિતી તમને મળતી રહે. સમયનો વેસ્ટ ન કરતાં આગળ વાત કરીએ તો જાહેરાત આવી છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ખેડા નડિયાદ ખાતે 11 માસના કરાર આધારિત આ જે ભરતી આવી છે, આ કરાર આધારિત ભરતીની અંદર નીચે મુજબના પદો પર ભરતીઓ આવી છે. દોસ્તો આ જગ્યાઓ આરોગ્ય સાથી એટલે કે HRMSના પ્રવેશ મોડ્યુલ દ્વારા કરવાની થાય છે. એક એક કરીને વાત કરીશું. તો RBSK તબીબ સ્ત્રી માટેની વાત કરીએ, ટોટલ 5 જગ્યાઓ પર ભરતીઓ આવી છે. 40 વર્ષની એજ લિમિટેશન રહેશે, જ્યાં તમને 31,000 રૂપિયા ફિક્સ સેલેરી આપવામાં આવશે. RBSK પુરુષોની વાત કરીએ તો ટોટલ એક જગ્યા છે જ્યાં લિમિટેશન 40 વર્ષની છે અને અહીંયા પણ 31,000 પગાર આપવામાં આવશે. આગળ વધીશું. RBSK એટલે કે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ 4 જગ્યા ઉપર અહીંયા ભરતી આવી છે, જ્યાં 40 વર્ષની એજ લિમિટેશન છે, 16,000 રૂપિયા પગાર આપવામાં આવશે. આગળ વધીશું. RBSK FHW એટલે કે ફિમેલ હેર વર્કર 2 જગ્યા ઉપર 40 એજ લિમિટેશનમાં 15,000 સેલેરી આપવામાં આવશે. એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટરની 2 જગ્યાઓ ઉપર જે ભરતી આવી છે 45 વર્ષની એજ લિમિટેશન પર, જે તમને 20,000 રૂપિયા સેલેરી આપવામાં આવશે. બ્લોક એકાઉન્ટન્ટની ભરતીમાં 2 જગ્યાઓ છે, 45 વર્ષની એજ લિમિટેશન છે, 20,000 રૂપિયા સેલેરી ચૂકવવામાં આવશે. દોસ્તો લાસ્ટ સ્ટાફ નર્સની NHM CMTC અંતર્ગત 10 જગ્યા સૌથી વધારે છે, 40 વર્ષની એજ લિમિટેશન અંતર્ગત જે ભરતી છે 20,000 રૂપિયા સેલેરી આપવામાં આવશે. ગતિશીલની વાત કરીએ દોસ્તો તો અહીંયા ન્યુટ્રિશન આસિસ્ટન્ટની એક જગ્યા પર જે ભરતી છે 13,000 રૂપિયા સેલેરી અને 40 વર્ષ એજ લિમિટેશન રાખવામાં આવી છે. હવે દોસ્તો આ ભરતી માટે અહીંયા નોંધ પણ લખવામાં આવી છે, એકવાર હું વાંચું છું, તમે સમજી લેજો. ઈચ્છુક ઉમેદવારોએ https arogyasathi.gujarat.gov.in દોસ્તો આ ઓફિશિયલ વેબસાઇટ છે આરોગ્ય સાથીની, એના પર જઈને લિંક પર ક્લિક કરવાનું છે, જેની આજની આ વિડીયોની નીચે લિંક મળશે. 29 મે એટલે કે આવતીકાલથી 4 જૂન સુધી દરમિયાન ઓનલાઈન અરજીઓ કરવાની છે. વધુ વિગત માટે ઉપરોક્ત વેબસાઇટ પર ઓફિશિયલી જઈને વિગતવાર માહિતી મેળવી શકો છો. ભરતી મેરિટના આધારે કરવાની હોય, તમામ ઉમેદવારોએ એપ્લિકેશન ફોર્મમાં તમામ વિગતો ચોકસાઈથી ભરવાની અને ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ઓનલાઈન ફોર્મની હાર્ડ કોપી અસલ તથા સ્વપ્રમાણિત પ્રમાણપત્રો, નિયત કરેલ લાયકાત મુજબ 3-12ની માર્કશીટ, ટ્રાયલ સર્ટી, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન, છેલ્લા વર્ષની માર્કશીટ, એક કરતાં વધુ પ્રયત્ન હોય તો તમામ પ્રયત્નોની માર્કશીટ, ડિગ્રી સર્ટી, જન્મ તારીખ એટલે કે સ્કૂલ લિવિંગ, સંબંધિત કાઉન્સિલનું રજિસ્ટ્રેશન, અનુભવ પ્રમાણપત્ર, કોમ્પ્યુટર બેઝિક કોર્સનું સર્ટી, આરોગ્ય શાખા ખેડા જિલ્લા પંચાયત ડબાણ રોડ નડિયાદ જિલ્લા ખેડા પિનકોડ નંબર 387002 ખાતે RPAD સ્પીડ પોસ્ટ રૂબરૂ 29/5 થી 17 જૂન સુધી કચેરી સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય ફરજિયાત જમા કરાવવાનું છે. તો 17 જૂન 2025 સુધી સ્વપ્રમાણિત જમા નહીં કરાય તો તેમના અધૂરા ડોક્યુમેન્ટ્સ સમજીને ઉમેદવારોની અરજી આપોઆપ રદ થયેલી ગણાશે. જે સંવર્ગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા લાયકાત ધરાવતા ઉમેદવારો પૈકી ઉચ્ચ શિક્ષણ ધરાવતા ઉમેદવારોની પ્રાથમિકતા આપી મેરિટ આપવામાં આવશે. સંબંધિત સમા પસંદગી યાદી, પ્રતીક્ષા યાદી જિલ્લો પંચાયત ખેડા નડિયાદની આરોગ્ય શાખા 3જા માળના નોટિસ બોર્ડ ઉપર જાહેર કરવાની 5/7/2025 રહેશે, જેની ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે. આ ભરતી કરાર આધારિત હોય, અન્ય કોઈ હક હિત મળવાપાત્ર થશે નહીં. કાયમી નોકરી માટે કોઈ હક દાવો કરી શકશે નહીં. ભરતી પ્રક્રિયા અંગે જો કોઈ અનિવાર્ય સંજોગો ઊભા થશે તો ભરતી રદ કરવાનો હક આપોઆપ બાધિત રહેશે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે. વિડીયો ગમ્યો તો લાઇક કરજો, બીજા સુધી જરૂરથી શેર કરવાનું ભૂલતા નહીં.